એમના ખાતામાં 6 લાખ રૂપિયા જમા થાયને એની વ્યવસ્થા જો કોઈ કરી હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી. અરે દર્શનાબેન, તમે તો ડ્રીમ સ્કીમની વાત કરી દીધી. ખેડૂતો બિચારાને વિચારતા કરી દીધા કે સાચે 6,000ની જગ્યાએ 6 લાખ મળતા હોત તો આજે રસ્તા પર ઉતરવાનો વારો ન આવ્યો હોત અને સૌથી વધારે ખુશ પણ હોત. મુદ્દાસર વાત કરીએ તો રાજકારણમાં ભાષણ તો ઘણા થાય છે, પરંતુ ક્યારેક ભાષણ દરમિયાન એવી ભૂલ થઈ જાય કે આખો કાર્યક્રમ ચર્ચાનો વિષય બની જાય. આવું જ કંઈક બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી દર્શનાબેન વાઘેલાના એક કાર્યક્રમમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં દર્શનાબેન વાઘેલાની જીભ એવી લપસી કે ત્યાં હાજર લોકો પણ થોડા સમય માટે વિચારતા થઈ ગયા, ચોંકી ગયા. ખેડૂતોને મળતી સહાય અંગે બોલતા બોલતા તેમણે 6,000 રૂપિયાની જગ્યાએ સીધા 6 લાખ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા હોવાનું કહી નાખ્યું. હવે વિચારો, આ વાત સાંભળીને ઘણા ખેડૂતોના કાન તો એકદમ સતર્ક થઈ ગયા હશે. કોઈએ મનમાં વિચાર્યું હશે કે અરે, જો ખરેખર 6 લાખ મળતા હોય તો બેંકમાં જઈને એકવાર પાસબુક તો ચેક કરાવી આવીએ. પરંતુ હકીકત એવી છે કે યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, પરંતુ ભાષણના ઉત્સાહમાં આ આંકડો સીધો 100 ગણો વધી અને 6,000ના 6 લાખ થઈ ગયા. સાંભળો દર્શનાબેન શું બોલ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોની વાત કરું તો ખેડૂતોમાં હમણાં જ આપણે જોયું એ પ્રમાણે કે જ્યારે માવઠું આવ્યું હતું ત્યારે પણ તરત જ બીજા કે ત્રીજા દિવસે ખેડૂતોના ખાતામાં પૈસા જાય ને એ વ્યવસ્થા જો કોઈ કરી હોય તો અમારા ગુજરાતના મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલે કરી. નરેન્દ્રભાઈ મોદીએ આ ખેડૂતોને કાયમ વર્ષમાં એક વખત એમના ખાતામાં 6 લાખ રૂપિયા જમા થાય ને એની વ્યવસ્થા જો કોઈ કરી હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. એટલે આવા તો ઘણા બધા કામો છે અને એ બધા કામોની રાજકારણમાં આ પ્રકારની જીભ લપસવાની ઘટનાઓ નવી નથી. ક્યારેક નેતાઓ વર્ષો ગડબડ કરી દે છે, તો ક્યારેક આંકડા બદલાઈ જાય છે, તો ક્યારેક વચન અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ભાષણમાં જ દેખાઈ જાય છે. જો કે આવી ભૂલો ઘણીવાર અજાણતા થઈ જતી હોય છે, પરંતુ જાહેર મંચ પર બોલાયેલા દરેક શબ્દની અસર મોટી હોય છે, કારણ કે લોકો નેતાઓના શબ્દોને ગંભીરતાથી સાંભળે છે અને ઘણીવાર તેને હકીકત માની લે છે. તેથી જાહેર જીવનમાં રહેલા લોકો માટે શબ્દોની પસંદગી અને આંકડાઓની ચોકસાઈ ખૂબ જ મહત્વની બની જાય છે. નહીં તો 6,000 અને 6 લાખ વચ્ચેનો ફરક માત્ર એક આંકડાનો નથી, પરંતુ કરોડો લોકોની અપેક્ષાઓનો પણ છે. હાલ તો આ ઘટનાએ કાર્યક્રમ કરતાં વધુ ચર્ચા જીભ લપસવાની વાત છે તેને કરાવી દીધી છે. અને લોકો મજાકમાં એક સવાલ પૂછી રહ્યા છે કે ભાઈ 6,000 જ આવ્યા છે કે પછી બાકીના 5,94,000 રસ્તામાં છે. હવે દર્શનાબેનના આ નિવેદનને લઈને આપનું શું માનવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.